ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા આયોજિત આ 21માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની ભવ્ય અને તડામાર તૈયારી ચાલી રહી છે, જેમાં આવતા રવિવારે તારીખ 16/2/2025ના રોજ 30 ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં યોજાવા જઈ રહ્યા છે। વેદ માતા ગાયત્રી પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનું આ ભવ્ય આયોજન રવિવારે સંપન્ન થવાનું છે, જેમાં આ સાઈડ આખી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા તમે મારી પાછળ જોવો છો ત્યાં વર કન્યાને પરણવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં સુંદર મજાનું સ્ટેજ બનશે। ત્યાં સવારથી જ વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિથી વર કન્યાના લગ્ન સંપન્ન થશે। સંતો મહંતો રૂડા આશીર્વાદ પાઠવશે। એમની પાછળની સાઈડ જુઓ તો ત્યાં એક દીકરીને લગભગ 130 વસ્તુ જેવી કરિયાવરમાં ભેગી થઈ છે। એ 30 દીકરીઓને કરિયાવર ત્યાં ગોઠવાશે। આગળની સાઈડમાં મહારક્તદાન કેમ્પ યોજાશે, જેમાં વરકન્યા પક્ષના વાલીઓ, જાનૈયાઓ, માંડવિયાઓ અને ક્યારેક તો વર અને કન્યા પણ એમાં રક્તદાન કરે છે। એવો સુંદર મજાનો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ ગોઠવાશે। અને સામેની સાઈડમાં વરકન્યાના વાલી અને મહેમાનો માટે જમણવારની સુંદર વ્યવસ્થા કરી છે। સુંદર રસોઈ બનાવાશે અને બધાને જમાડી અને પછી કન્યા વિદાય કરાશે। આ સંસ્થાનું આ 21મું આયોજન છે। આના પહેલાં 20 વર્ષ સુધી 20 સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન દર વર્ષે સંસ્થા દ્વારા યોજવામાં આવે છે, જેમાં દર વર્ષે અનેક દીકરીઓના હાથ પીળા કરવાનું કામ પૂજ્ય રતિદાદા દ્વારા થઈ રહ્યું છે। આજ દિન સુધીમાં 1826 દીકરીઓના હાથ પીળા આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે। એમ કહેવાય છે કે 4 દીકરીઓના હાથ પીળા કરવાનું કાર્ય જો કોઈના હાથે સેવાનું થાય તો એમના હાથે ભગવાન સ્વર્ગના દરવાજા ખોલી નાખે છે। તો આ ચલાલા અને મીઠાપુર અને આજુબાજુના વિસ્તાર માટે ખૂબ ગૌરવની વાત ગણાય કે આવા લગ્ન દર વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવે છે। તો આપ બધાને પણ વિનંતી છે આ લગ્નમાં આશીર્વાદ આપવા માટે ખાસ પધારજો એવી ગાયત્રી પરિવાર વતી હું આપ સર્વેને વિનંતી કરું છું અને હાર્દિક નિમંત્રણ આપું છું।